ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર શ્લોક નંબર 76, 77 અને 78 એની અંદર લખ્યું છે કે અમારે આશ્રિત જે ભક્તજનો હોય એમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો 4 મહિના સુધી. એમાં શ્રીજી મહારાજે જે અશક્ત હોય એવા પુરુષને માટે અલગથી એક કલમ લખી કે અસમર્થ હોય એમણે એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો. હવે અહીંયા કને શ્રાવણ માસ કેને લેવો એ ખાસ સમજવાનું છે. આપણા ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં વગેરે બધી જગ્યાએ મહિનાની શરૂઆત સુદ એકમથી થાય ને. સુદ એકમથી માસનો પ્રારંભ થાય અને અમાસના દિવસે માસ પૂર્ણ થાય. જ્યારે ભારતની અંદર 2 પંચાંગની પરંપરા છે. એમાં ઉત્તર ભારતની અંદર વદ એકમથી માસનો પ્રારંભ થાય અને પૂનમે માસ પૂર્ણ થાય. તો અહીંયા કને જે શ્રાવણ માસ બતાવ્યો છે ને એ પંચાંગના ક્રમથી લેવાનો, અર્થાત કે અત્યારે શ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે. ખબર હે ને તમને? અત્યારે શ્રાવણ માસ ચાલુ થઈ ગયો. આજે જે એકાદશી છે આપણા પંચાંગ પ્રમાણે અષાઢ સુદ એકાદશી છે, પણ બીજા પંચાંગ પ્રમાણે આજે શ્રાવણ કઈ કહેવાય? શ્રાવણ સુદ એકાદશી. પણ મતલબ અર્થાત શ્રાવણ મહિનાની એકાદશી કે આ 4 મહિનાની અંદર આજથી જ શ્રાવણ મહિનો સમજી લો ચાલુ થઈ ગયો. અને આ 4 મહિનાની દ્રષ્ટિએ કાર્તિક સુદ એકાદશીના આ મહિના પૂરા થશે. એમાં પહેલો મહિનો છે એને શ્રાવણ મહિના તરીકે લેવાનો. એટલે શ્રાવણ મહિનામાં જે નિયમની વાત થઈ આજથી આરંભીને હવે પછીની સુદ એકાદશી આવે ત્યાં સુધી 1 મહિનો સુધી એ નિયમ રાખવા. પણ આ કેના માટે? સ્પેશિયલ જે અસમર્થ હોય ને એના માટે. પણ જે સમર્થ છે, સક્ષમ છે, એને તો પ્રયત્નપૂર્વક 4 મહિના સુધી નિયમ ચોક્કસ રાખવો જોઈએ. એ નિયમ કયા? તો મહારાજે 8 મુખ્ય નિયમ શિક્ષાપત્રીમાં બતાવ્યા અને સત્સંગી જીવન ઇત્યાદિ અન્ય ધર્મ ગ્રંથોને વિશે બીજા ઘણા બધા નિયમો બતાવેલા છે. પણ અહીંયા કને 8 નિયમ. એમાં સૌથી પહેલો ભગવાનની કથાનું શ્રવણ કરવું. બીજા નંબરમાં ભગવાનની કથા વાંચવી. ત્રીજા નંબરમાં ભગવાનના ગુણોનું કીર્તન કરવું. ચોથા નંબરમાં પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી. 5મો નિયમ ભગવાનના સ્તોત્રનો પાઠ કરવો. 6થો ભગવાનના મંત્રનો જપ કરવો. 7મો ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી. અને 8મો ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. આ 8 નિયમ શ્રીજી મહારાજ કે અમને અતિશય ઇષ્ટ છે, માન્ય છે. માટે ચાતુર્માસ દરમિયાન આ 8 નિયમમાંથી કોઈ પણ એક નિયમ અથવા તો એથી વધારે વિશેષપણે ભક્તિએ કરીને ધારવા. ભક્તિ ભાવપૂર્વક. હવે આ તો ચાતુર્માસ આવ્યો અને સ્વામી કહે છે એટલે હવે લેવો પડશે એમ નહીં. હોંશે હોંશે વાહ, જો તો ચાતુર્માસ આવ્યો, હાલો હું આટલો નિયમ લઈ અને ભગવાનને રાજી કરી લઉં. આવા ભક્તિ ભાવપૂર્વક આપણે ચાતુર્માસનો નિયમ લેવાનો છે. અને એ નિયમની અંદર પણ કાળજી રાખવી. પહેલા જે મેં વાત કરી એમ આપણી અનુકૂળતા પ્રમાણે 4 મહિના સુધી હાલે ને એવો નિયમ લેવાનો. નહીતર ઘણા શું કરે, ચાતુર્માસ ચાલુ થાય ને હોંશે હોંશે ઘણા નિયમ લઈ લે, પછી 10 દી 15 દી શ્રદ્ધા રહે ને પછી શું થાય? હારવા મંડી જાય. પછી લાંબે ગાળા સુધી આ નિયમ હલાવી શકતા નથી. માટે નિયમ એવો લેવો કે 4 મહિના સુધી આપણે રાખી શકીએ. અને જે નિયમ લીધો હોય એમાં ક્યારે ઢીલાસ આવવા દેવી નહીં. પ્રયત્નપૂર્વક 4 મહિના સુધી એ અવશ્યપણે પાળવો. અને આ નિયમ છે એ આપણને ભગવાનમાં પ્રેમ વધારનારા બને છે. આપણામાં ભક્તિની ઉણપ હોય, ખામી હોય, ભગવાનને વિશે હજી નિષ્કામ પ્રેમ નથી થયો, તો આવા બધા નિયમો આપણે લઈએ તો ભગવાનને વિશે આપણને ચોક્કસ પ્રેમની પ્રાપ્તિ થાય.